ધંધો છે પણ પોતાનો છે સૂત્ર સાર્થક કરતા ડાંગ જિલ્લાના વઘઈના ગીરાઘોગના યુવા વઘઈ ગીરાઘોગ નજીક આજીવિકા કેન્દ્ર બાંબુ ક્રાફ્ટથી લાખોની આજીવિકા મેળવી અનેકોને રોજગાર આપતા યુવા ડાંગ જિલ્લા નજીક વઘઈથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલા ગીરા ધોધ જે પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ધોધનો નજારો માણવા આવતા પ્રવાસીઓ માટે આકર્ષિત કરી રહી છે। આજીવિકા તાલીમ કેન્દ્રમાં બનતી ઘર સજાવટ માટે હાથ બનાવટની બાંબુ ક્રાફ્ટની ઘર સજાવટને વસ્તુઓ જ્યાં રાજુભાઈ ગાયકવાડના પિતાએ 1975માં તાલીમ લીધા બાદ નાના પાયે ધંધાની શરૂઆત કરી અને એ જ કલા કારીગરી આજે દીકરાએ સાચવી રાખી છે, જે કલા કૌશલ્ય થકી વર્ષોથી રોજગારી મેળવી રહ્યા છે અને સાથે સાથે અન્ય બેરોજગાર યુવાઓને પણ આ કલા કારીગરી શીખવી પગભર કરી રોજગારી પણ આપી રહ્યા છે। આજ સુધી 142 જેટલા પરિવારો એટલે કે કારીગરોને આ કલા કામગીરી શીખવી અને બેરોજગારીને આજીવિકા કેન્દ્રને સહારે પગભર બનવા મદદરૂપ પણ થયા છે। આજીવિકા કેન્દ્ર માટે સરકાર તરફથી સહાય મેળવી ધંધામાં ખૂબ જ પ્રગતિ મેળવી રહ્યા છે। સરકાર તરફથી અમને આમ ગોડાઉનની એક મહત્ત્વની આ સુવિધા ઊભી કરી છે, જેમાં અમે ઘણો બધો સ્ટોરેજ આમ 25-30 લાખનો સ્ટોરેજ કરી શકીએ છીએ ને સારી રીતે આમ અમને સરકાર તરફથી પ્રોત્સાહન રૂપે આ 5 લાખની સુવિધા અમને સારી રીતે પૂરી પાડી છે ને વઘઈથી આવવામાં માત્ર 3 કિલોમીટરની અંતરે એક ગીરા ધોધ આવેલું છે, જ્યાંથી ખરું ને 400 મીટરની દૂરી પર આ આપણું ગોડાઉન આવેલું છે, જે આજીવિકા તાલીમ કેન્દ્ર છે ને એના માટે અમારે એક જ અપેક્ષા સરકાર પાસેથી છે કે ત્યાં રસ્તો સીસી રસ્તો અથવા ડાંબર રસ્તો બની જાય તો પ્રવાસીઓ અહીંયા સુધીની સારી રીતે મુલાકાત લઈ જાય અને 12-15 હમણાં હાલમાં કારીગર છે એની જગ્યાએ અમારો એક ધ્યેય છે કે 25-30 કારીગરોને અહીંયા રોજગારી પૂરી પાડીએ એવી અમારી આશા છે।